નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય કરામતી। આજ રોજ ખૂબ જ એક અગત્યના મુદ્દા માટે ખાસ કરીને સીએપીએફ ગુજરાતમાં જે સીએલએમએસનો તમામ કોર્સનો લાભ નથી મળતો તેના સંદર્ભમાં એક અગત્યની મિટિંગ હતી। તેમાં તમામ ખાસ કરીને હોદ્દેદારો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે હાલ જે તમામ સીએપીએફ પરિવાર તરફથી જે આજીવન સભ્ય ફી ભરવામાં આવી છે એમાંથી લીગલી જે આપણે કોર્ટ કેસ કરવાનું ફાઇનલ કર્યું છે એમાંથી 60,000 રૂપિયા આપણે એની અંદરથી અત્યારે લઈ લેશું। તમામ સદસ્યો પર વિશ્વાસ રાખી આ આપણે નિર્ણય લેવામાં આજે આવ્યો છે અને જો આ જે 60,000 આપી કોર્ટ કેસ જે કરવામાં આવશે એના પછી જો તમામ સભ્યો તરફથી જે આપણે આજીવન ફીમાં જો સહકાર ના મળે સંગઠનનો તો સંગઠન આ જે કોર્ટ કેસ જે છે ત્યાં ત્યાં રોકાઈ જશે। તો સાથીઓ, જ્યારે હવે નિર્ણય લીધો છે તો તમામ ખૂબ તન મન ધનથી સહયોગ આપજો। તમામે લીગલ જે ટીમ બનાવવાની છે એમાં સીઆરપીએફ તરફથી 3 જેમના આધાર કાર્ડ, પાન કાર્ડ, પીપીઓ કોપી, પેન્શન આઈડેન્ટિટી કાર્ડ એ તમામ 3 સદસ્યો, સીઆઈએસએફના 3, આઈટીબીપીના 3, એસએસબીના 3, બીએસએફના 3 આ જે 3 સભ્યો આ સંગઠનમાંથી લેવામાં આવશે અને સંગઠનના લેટર પેડથી આવનાર સમયમાં જલ્દથી જલ્દ કોર્ટ કેસ કરવામાં આવશે। સૌનો ખૂબ ખૂબ આભાર। ફરીથી સૌના રિક્વેસ્ટ વિનંતી તમામ સભ્યો તરફથી લાઈફ ટાઈમ જે ફી છે જલ્દીથી જલ્દી ભરો જેથી આપણે જે વ્યવસ્થા બનાવી છે એમાંથી આપણા તમામ કામ કરી શકીએ। જય હિન્દ, જય ભારત।